થોડા દિવસોમાં શિવરાત્રીનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે અને હું મારી ફેમિલી સાથે આજે આવ્યો છું મહાદેવના દર્શન કરાવવા માટે. તો આજે તમને પણ ખાસ કરીને ભવનાથનો આ માહોલ બતાવીશ કે કેવી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ખરેખર સુંદર મજાનું ભવનાથને બનાવી દીધું છે. તો આજે મારી પૂરેપૂરી કોશિશ રહેશે કે તમને ખૂબ સારી રીતે ભવનાથમાં જે શિવરાત્રીનો મેળો આવી રહ્યો છે તેની તૈયારી કેવી રીતે થઈ રહી છે તે બતાવવાની ભરપૂર કોશિશ કરીશ અને ભવનાથ મહાદેવના પણ દર્શન તમને કરાવીશ. તો બોલી દો હર હર મહાદેવ. આવી ગયો છું ભવનાથમાં. તો આવી જ રીતે મારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો. આજે ભવનાથના દર્શન તમને કરાવવા છે અને કેવી ખાસ કરીને શિવરાત્રીનો મેળો ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે તેની કેવી તૈયારીઓ ચાલી રહી છે તે પણ હું તમને આજે બતાવીશ અને ભવનાથ મહાદેવના દર્શન પણ તમને આજે કરાવીશ. તો આવી જ રીતે મારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો. કારણ કે આ વર્ષે ભવનાથ તળેટીમાં તમે આવશો તમારા સ્વાગત માટે. તમારી આંખોને તમારા મનને ગમી જાય તેવા સુંદર મજાના મનમોહક અને આકર્ષિત આ જગ્યા ઉપર ભીત ચિત્રો બનાવવામાં આવ્યા છે. અમે પણ થોડા સમય માટે આ જગ્યા ઉપર રોકાણા અને મારી ફેમિલીએ આ સુંદર મજાની આકર્ષિત જગ્યા ઉપર ફોટોગ્રાફી કરી. 2026માં ભવનાથ તળેટીની જગ્યા ઉપર તમે જ્યારે આવશો ત્યારે સુંદર મજાનો આ એક સેલ્ફી પોઈન્ટ બની ગયો છે કે આ જગ્યા ઉપર તમે અવશ્ય રોકાશો અને આ જગ્યા ઉપર તમે અવશ્ય તમારી ફેમિલી સાથે અવશ્ય આ જગ્યા ઉપર તમે તસવીર કેદ કરશો. તેવી સુંદર મજાની રળિયામણી આ જગ્યાને બનાવવામાં આવી છે. ખરેખર અદ્ભુત અને સુંદર લાગી રહ્યું છે મારું ભવનાથ. મારા ગિરનારની આ તળેટી તમારા સ્વાગત માટે તૈયાર છે. તો આપણે આવી ગયા છીએ ગિરનારની તળેટીમાં. તમે જોઈ રહ્યા છો તે છે દત્ત ચોક. દત્ત ચોકમાં સુંદર મજાની દત્ત મહારાજની પ્રતિમા આ જગ્યા ઉપર સ્થાપિત છે. તો ચાલો તેના આપણે દર્શન કરીએ. હર હર મહાદેવ. તમે જોઈ રહ્યા છો, તમે દર્શન કરી રહ્યા છો સુંદર મજાની આકર્ષિત દત્ત મહારાજની એ પ્રતિમાના. આ દત્ત ચોક છે જે એકદમ ભવનાથ મહાદેવના મંદિરની સામે આ ચોકને બનાવવામાં આવ્યો છે. આ જગ્યા ઉપર અત્યારે ખૂબ ઓછી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તમને દેખાય છે, પણ બસ થોડા દિવસોમાં હજારોની સંખ્યામાં આ જગ્યા ઉપર શિવજીના ભક્તો ઉમટી પડશે શિવરાત્રીનો મેળો કરવા માટે. આખા ભારતભરમાંથી વિશ્વભરમાંથી આ જગ્યા ઉપર એકત્રિત થશે અને હર્ષો ઉલ્લાસ સાથે શિવરાત્રીનો આ ભવનાથનો મેળો ઉજવવામાં આવશે. તો તમે જોઈ રહ્યા છો આ છે ગિરનાર તળેટી અને મારી સામે મારી સમક્ષ મારો ભોળિયોનાથ બિરાજમાન છે અને આ છે પાર્કિંગ. આ જગ્યા ઉપર તમે જ્યારે સામાન્ય દિવસોમાં આવો છો ત્યારે આ જગ્યા ઉપર તમારું વાહન તમે પાર્ક કરી શકો છો. મેળામાં આ જગ્યા સુધી વાહન લઈ આવવાની 2026માં મનાઈ છે. તમે જોઈ રહ્યા છો કે મારી સામે બેરિકેડ લગાડી દેવામાં આવ્યું છે.
2025માં કે આની પહેલા જ્યારે પણ શિવરાત્રીનો મેળો યોજવામાં આવ્યો હતો ત્યારે આ બેરિકેડ આ જગ્યા ઉપર રાખવામાં આવ્યા ન હતા, લગાડવામાં આવ્યા ન હતા. 2026માં આ જગ્યા ઉપર બેરિકેડ લગાડી દીધા છે. તમે જોઈ રહ્યા છો કે જેથી ભાવિ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને ખૂબ જ શાંતિથી તે ભોળિયાનાથના દર્શન કરી શકે. તેથી પ્રશાસને સુંદર મજાની આ જગ્યા ઉપર આ વ્યવસ્થા કરી છે, તમે જોઈ શકો છો. આ જે જગ્યા તમને ખાલી ખાલી લાગે છે, આ જગ્યા ઉપર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હશે અને હર હરનો નાદ ગુંજતો હશે, જય ગિરનારીનો નાદ ગુંજતો હશે. તો તમે જોઈ રહ્યા છો કે પાવન પવિત્ર આધ્યાત્મિક મંદિર જે ભવનાથના મંદિર તરીકે ગિરનારની આ તળેટીમાં ઓળખાય છે. તો તમે સુંદર મજાની આ મંદિરની એક ઝલકને જોઈ રહ્યા છો. ખૂબ જ સુંદર રીતે ગોલ્ડન કલરથી આ મંદિરને રંગવામાં આવ્યું છે, તેને સજાવવામાં આવ્યું છે. અને આ છે મારું ફેમિલી, તમે જોઈ રહ્યા છો. હર હર મહાદેવ. કેમ તમને મજા આવી ને ભવનાથના સાનિધ્યમાં આવીને? કેવો આનંદ છે ને? હજી પણ તમને આનંદ કરાવવાનો છે. અને આ જગ્યા ઉપર ખાસ કરીને જય ગિરનારી, એવા તો અમારા અડ્ડા મળી ગયા. જય ગિરનારી, જય ગિરનારી. જય ગિરનારી. ભવનાથના સાનિધ્યમાં અમે આવી ગયા છીએ. અમારી સામે મારો ભોળિયોનાથ બિરાજમાન છે અને અમારે જો અમારી દીકરી છે ચાહત, તેને આ ગોરદા પણ અમારા જાણીતા છે અને અમારા અહોભાગ્ય કે આ જગ્યા ઉપર અમને મળી ગયા. અહીંયા જો અને ભવનાથના સાનિધ્યમાં મારી દીકરીને જય ગિરનારી, જય ભવનાથ મહાદેવ, જય ભવનાથ નું તિલક લગાડી દીધું છે. ગિરનાર તળેટીમાં હું ઘણીવાર આવ્યો છું. ઘણીવાર મારા ભોળિયાનાથના મેં દર્શન કર્યા છે. આ જગ્યાને ઘણીવાર મેં કવર કરી છે, પણ ખાસ કરીને 2026માં આ જગ્યા ઉપર જ્યારે હું આવ્યો છું અને તમને બધાને હું જણાવવા માંગુ છું, કહેવા માંગુ છું કે 2026માં જે મહાશિવરાત્રિનો પર્વ, ભવનાથનો જે મેળો યોજાવા જઈ રહ્યો છે તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અને કેવી તૈયારીઓ પ્રશાસનની છે, અહીં જે સાધુ સંતો છે તે બધાની કેવી તૈયારીઓ છે તે તમને ખાસ કરીને જણાવવાનો મારો ઉદ્દેશ્ય છે. અને હું તમને બતાવી રહ્યો છું કે 2026માં જે ભવનાથ તળેટીમાં યોજાતો શિવરાત્રિનો ભવ્ય અને દિવ્ય જે મેળો અહીં યોજાઈ રહ્યો છે તેની તૈયારી ખરેખર અદ્ભુત છે. તમે જોઈ રહ્યા છો આ છે ભવનાથ મહાદેવનું એ પ્રવેશ દ્વાર. તેને સુંદર અને આકર્ષિત રીતે તેને સજાવવામાં આવી રહ્યું છે અને અંદર પણ ઘણા બધા એવા કારીગરો છે, ઘણા બધા એવા આર્ટિસ્ટો છે, ઘણા બધા એવા શ્રમિકો છે જે ઘણા દિવસોથી, ઘણા મહિનાઓથી આ સુંદર મજાની આ ગિરનારની તળેટી, આ ભોળિયાનાથના દરબારની સજાવવાની કામગીરી કરી રહ્યા છે. હર હર મહાદેવ, હર જય ભોળિયાનાથ. તમારા સાનિધ્યમાં આવીને ભાગ્યશાળી માનું છું. ફરીથી નતમસ્તક થઈને પ્રણામ કરું છું. વિશ્વ માટે, વિશ્વ કલ્યાણ માટે દાદા તમારા ચરણોમાં, મહાદેવ તમારા
તમારા સાનિધ્યમાં પ્રાર્થના કરું છું, અરજ કરું છું. જય હો ભવનાથ મહાદેવની, જય હો ગરવા ગિરનારની, પાર્વતી પતિ. હર હર મહાદેવ હર. લાગે છે ને દિવ્ય અને ભવ્ય મારા ભોળાનો દરબાર. ભવ્યતા, દિવ્યતા અને આધ્યાત્મિકતાના દર્શન કરાવે છે આ ભવનાથ મહાદેવનું આ સાનિધ્ય, આ પ્રકાશવાન અને અલૌકિક આ મંદિર. તેના તમે દર્શન કરી રહ્યા છો. ખરેખર ભવ્ય લાગી રહ્યું છે, દિવ્ય લાગી રહ્યું છે મારા ભોળિયાનાથનું આ સાનિધ્ય. તેના તમે દર્શન કરી રહ્યા છો. હર હર મહાદેવ. તો શિવરાત્રિની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને ખૂબ જ સુંદર રીતે ભવનાથના મંદિરને રંગરોગાન કરીને સજાવી દેવામાં આવ્યું છે. ખરેખર એકદમ દિવ્ય અને ભવ્ય મહાદેવનું આ સાનિધ્ય લાગી રહ્યું છે. અને અત્યારે પણ ભરપૂર તૈયારીઓ થઈ રહી છે મહાદેવના આ સાનિધ્યને સુંદર બનાવવાની. અને આવનારા દિવસોમાં શિવરાત્રિનો મેળો પણ આવી રહ્યો છે. તો ભાવિ ભક્તોને કોઈ પણ જાતની અડચણ ના થાય અને ખૂબ સારી રીતે મહાદેવના દર્શન કરી શકે તે માટે ખૂબ જ સુંદર અને ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. તો ચાલો આ જગ્યા ઉપર ધૂણો પણ આવેલો છે, તેના પણ હું તમને દર્શન કરાવું. હર હર મહાદેવ. જય ભોળિયાનાથ, જય ભોળિયાનાથ, નમો નારાયણ. તો આ જગ્યા ઉપર સુંદર આધ્યાત્મિક ધૂણો પણ આવેલો છે, તેના પણ આપણે દર્શન કરીએ. હર હર મહાદેવ. આ જગ્યા ઉપર મારો ભોળિયોનાથ ખૂબ નાની એવી પ્રતિમામાં વિરાજમાન છે. ભોળિયાનાથ જગતનું કલ્યાણ કરજે, વિશ્વનું કલ્યાણ કરજે. જગ્યા ઉપર સુંદર મજાની ભભૂત પણ જગ્યા ઉપર રાખેલ છે. જય ભોળિયાનાથ. જગ્યા ઉપર સુંદર મજાનો આધ્યાત્મિક ધૂણો પણ આવેલો છે, તેના તમે દર્શન કરી લઈએ. હર હર મહાદેવ. મહાદેવના સાનિધ્યમાં આવેલો સુંદર મજાનો આ ધૂણો, એના તમે દર્શન કર્યા. હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું એ સુંદર મજાની આધ્યાત્મિક જગ્યા, જેની સાથે આપણા બધાની આસ્થા જોડાયેલી છે. તેવો પવિત્ર કુંડ એટલે મૃગીકુંડ તમે જોઈ રહ્યા છો. અત્યારે આ મૃગીકુંડનું સમારકામ ચાલી રહ્યું છે. દિન રાત પ્રશાસન આ કુંડમાં જે શાહી સ્નાન કરવા માટે અહીં જે સાધુ સંતો મહંતો આવે છે, તેને કોઈ પણ જાતની અગવડતા ના પડે. આવનારા દિવસોમાં ભાવિ ભક્તો પણ શિવરાત્રીનો મેળો કરવા અહીં આવવાના છે, તેને પણ કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટે આ કુંડનું ખૂબ સારી રીતે રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી આ કુંડમાં જે શાહી સ્નાન કરવા માટે જે સાધુ સંતો આવતા હતા, તેને અહીં કુંડમાં આવવા માટે માત્ર ને માત્ર એક જ રસ્તો હતો, એક જ સીડી હતી. પણ 2026માં ખાસ કરીને આ કુંડનું રિનોવેશન કરવામાં આવ્યું છે અને આ કુંડમાં જે સાધુ સંતો શાહી સ્નાન કરવા માટે આવે છે તેના માટે 2 રસ્તા બનાવવામાં આવ્યા છે. તમે જોઈ રહ્યા છો કે સામેની સાઈડ જે જગ્યા ઉપર એક શિવલિંગ પણ આવેલું છે, તે શિવલિંગની પાછળની સાઈડ એક રસ્તો બનાવવામાં આવ્યો છે, પાછળની સાઈડ ખુલ્લું કરી દેવામાં આવ્યું છે. એટલે કે આ કુંડમાં જે શાહી સ્નાન કરવા માટે જે સાધુ સંતો આવે છે એને કોઈ પણ જાતની તકલીફ ન પડે, સારી સુવિધા તેને મળી રહે અને ભાવિ ભક્તો એ સાધુ સંતોના દર્શન પણ ખૂબ સારી રીતે કરી શકે તે માટે પ્રશાસને ખૂબ સુંદર રીતે આ કુંડનું રિનોવેશન કરાવ્યું છે. હર હર મહાદેવ હર.
હર હર મહાદેવ. તો ચાલો હું તમને એ અખાડો પણ બતાવું ને એ જગ્યા પણ બતાવું કે જે જગ્યા ઉપર સાધુ સંતો પોતાનું આસન લગાડતા હોય છે, પોતાનો ધૂણો લગાડતા હોય છે. તો આવી જ રીતે મારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો. તો તમે જોઈ રહ્યા છો કે આ છે ભવનાથ મહાદેવનું એ મંદિર, એ પ્રકાશવાન એ શિવલિંગ આ જગ્યા ઉપર સ્થાપિત છે. અને આ એ જગ્યા છે, તમે જોઈ રહ્યા છો કે આ મંદિરની એકદમ બાજુમાંથી જે આ રસ્તો જાય છે તે રસ્તો દસના મખાડા તરફ જાય છે. અને શિવરાત્રિનો એ તહેવાર, એ મેળો જ્યારે ચાલુ હોય છે ત્યારે આ જગ્યા ઉપર ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હોય છે. આ જગ્યા ઉપર ખૂબ મોટી સંખ્યામાં સાધુ સંતો પણ બિરાજમાન હોય છે. અને આ એ બધી જગ્યા છે, તમે જોઈ રહ્યા છો કે આ જગ્યા ઉપર જે સાફ સફાઈ કરી લેવામાં આવી છે, આ જગ્યા ઉપર સાધુ સંતો પોતાનો ધૂણો આ જગ્યા ઉપર ધખાવતા હોય છે, આ જગ્યા ઉપર પોતાનું આસન લગાડતા હોય છે. આ એ જગ્યા છે. અને સામે જોઈ રહ્યા છો ભવનાથ મહાદેવનું એ પરિસર, અને આ એ બજાર છે, અને આ એ જગ્યા છે જ્યાં સાધુ સંતો પોતાના ધૂણાને લગાવતા હોય છે.